આજે આપણે બનાવીશું ઢોકળા, જે મેં આપણે નોર્મલી જે હાંડવાનો લોટ લઈએ છીએ તે જ યુઝ કરું છું. અને મેં 2 કલાક પહેલાં છાશમાં પલાળી રાખ્યું હતું. હવે એમાં હું નાખીશ મીઠું. અહીંયા મેં જે લીલું લસણ અને મરચાંની પેસ્ટ કરી લીધી છે, અને સિંગદાણા છે જે મેં કાચા યુઝ કરું છું, એને કચડી લીધા છે. હવે લીલા મરચાં અને લસણની પેસ્ટ એડ કર્યા બાદ તેમાંથી સિંગદાણા બી મેં એડ કરી દીધા છે. હવે એમાં થોડી 1 સ્પિંચ હળદર એડ કરીશું, વધારે નથી કરવાની. ત્યારબાદ થોડું સ્લાઇડ અજમો. એના પછી હું એમાં એડ કરીશ થોડી સ્લાઇડ, વધારે નથી યુઝ કરતી, થોડી સ્લાઇડ ખાંડ, જે ઓપ્શનલ છે, તમે નાખવી હોય તો નાખી શકો છો, વરના અવોઇડ બી કરી શકો છો. ત્યારબાદ એમાં હું એડ કરીશ થોડો સ્પિંચ, મતલબ જે બેકિંગ સોડા જે યુઝ કરીએ છીએ તે, વધારે નથી કરવાનો. ત્યારબાદ થોડું પાણી એડ કરી અને પ્રોપર મિક્સિંગ કરી લેવાનું છે. અહીંયા બેટર સરસ મિક્સ થઈ ગયું છે. હવે એના પછી 1 સ્પૂન મેં ઓઇલ યુઝ કરીશ. ઓઇલ એડ કરી પાછું એને થોડું હલાવી. હવે આ બેટર રેડી છે આપણું. હવે આપણે ઢોકળા માટે મૂકી દઈશું. અહીંયા મેં 5 મિનિટ પહેલાં જ પાણીને બોઇલ કરવા માટે મૂકી દીધું હતું. એના પર ડીશ બી રેડી રાખી હતી, જેથી કરીને તે ગરમ થઈને રેડી રહે. હવે એમાં એડ કરીશું આપણું જે બેટર રેડી કર્યું છે તે. હવે આપણે મૂકી દીધું છે રેડી કરીને. હવે તેને 10 થી 15 મિનિટ સુધી ઢાંકી દઈશું. ઢોકળા આપણા રેડી છે બનીને. ચેક કરી દઈશું. ઢોકળા થઈ ગયા છે, તો હવે એને ઉતારી લઈશું. ત્યારબાદ આપણે જે વઘાર કરવાનો છે તે બી હવે રેડી કરી દઈશું. તલ અને રાઈનું. ઢોકળામાં આપણે તલ અને રાઈનો વઘાર બી કરી દીધો છે. હવે તેને જોઈએ એવી સ્લાઈસ કરી ગાર્નિશિંગ કરીશું. આપણા ઢોકળા રેડી છે. હવે આપણા ઢોકળા રેડી છે. તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો.